કચ્છના ખાવડા પાસે ડ્રોન બ્લાસ્ટ થયો। સવારે અંદાજે 6 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાઈ ટેન્શન વાયર સાથે ટકરાતા ડ્રોન તૂટ્યાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો ડ્રોન કોનું છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। તો પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। અંદાજે 6 વાગ્યાની આસપાસની આ ઘટના છે, જેમાં ડ્રોન તૂટી પડ્યું હતું। ખાવડા નજીક હાઈ ટેન્શન વાયર છે, તેની સાથે ટકરાતા આ ડ્રોન તૂટ્યાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। પરંતુ આ ડ્રોન છે કોનું તેની તપાસ કરવામાં આવી રહ્યું છે। ખાવડા પાસે થયું છે ડ્રોન બ્લાસ્ટ, પરંતુ આ ડ્રોન કોનું હતું, કોણ ઉડાવી રહ્યું હતું અને જ્યારે તેને ઓપરેટ કોણ કરી રહ્યું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, એક તરફ કહેવાય કે કચ્છમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને બીજી તરફ આ ડ્રોન બ્લાસ્ટ થયો છે, ત્યારે શું તપાસ કરવામાં આવી રહી છે, કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? ભારત પાકિસ્તાન સરહદને બિલકુલ અડીને આવેલો આ વિસ્તાર છે ખાવડા, અને ત્યાં વહેલી સવારે અંદાજે 6 વાગ્યાની આસપાસ આ ડ્રોન છે તે જોવા મળ્યું હતું। અને એ ડ્રોન હાઈ ટેન્શન વાયર એટલે કે તીવ્ર જે ગતિથી અથવા તો જે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયર પસાર થતો હોય છે એની સાથે ટકરાતા આ ડ્રોન તૂટી પડ્યું છે। જોકે કોઈ પણ પ્રકારની પ્રાયર પરમિશન વગર આ ડ્રોન ત્યાં ફ્લાય કરતું હતું અને આ પરિસ્થિતિને પારખી તરત જ સુરક્ષા એજન્સીઓએ સતર્કતા દાખવી લોકલ પોલીસ, કચ્છ પોલીસ ઉપરાંત એરફોર્સની ટીમ પણ ત્યાં ઓલરેડી પહોંચી ચૂકી છે અને જે ત્યાંથી વસ્તુઓ મળી આવી છે, હાઈ ટેન્શન વાયર તૂટ્યા પછી ત્યાં જે ડ્રોનના કેટલાક પાર્ટ્સ મળી આવ્યા છે એ ડ્રોનના પાર્ટ્સ વગેરેની પણ અત્યારે સેમ્પલ લઈ અને તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી જે મળી રહી છે તે અંતર્ગત કોઈ પણ સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોન છે એનો ઉપયોગ નથી કર્યો એ પ્રકારની પ્રાથમિક માહિતી છે, જે ઇન્ડિયન એરફોર્સ, નેવી અથવા તો આર્મી દ્વારા આ હાલ ટેમ્પરરી કોઈ ડ્રોન ન ઉડાડ્યું હોવાની પ્રાથમિક માહિતી છે। તો એ એજન્સીઓએ નથી ઉડાડ્યું, તો અન્ય કોના દ્વારા આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે તેની તપાસ અત્યારે ચાલી રહી છે। મહત્વનું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં આ જે ડ્રોન ત્યાં બ્લાસ્ટ થઈ અને તૂટ્યું છે એના સંદર્ભે જરૂર પડે તો વધારાની જે એરફોર્સની જે એક્સપર્ટની ટીમ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે। પ્રાથમિક અંદાજ પ્રમાણે પાકિસ્તાન તરફથી આ ડ્રોન આવ્યું હોવાની શક્યતા નકારી શકાય છે, કારણ કે અંતર થોડું વધારે હોવાને કારણે સુરક્ષા એજન્સીઓ એકદમ ઝીરો પિલર પર એલર્ટ હોવાના કારણે આ પ્રકારે ડ્રોન ફ્લાય ન કરી શકે અંદર। તો લોકલ કોઈ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે, અને જો ઉડાડવામાં આવ્યું છે તો કોઈ પરમિશન વગર આ ડ્રોન કેમ ઉડાડ્યું એ બાબતોની પણ કચ્છ પોલીસ તપાસ કરી રહી છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।